દશરથ ગામ ખાતે મહાકોરબેન પરાગભાઈ પટેલ શાળામાં ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે, જે માટે પોલીસ તંત્ર સજ્જ છે। 2.5 વર્ષના વહીવટદાર શાસનનો આજે અંત આવશે, જેનું મુખ્ય કારણ છે વડોદરા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામો આજે જાહેર થશે, ત્યારે તે માટે વડોદરા શહેર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। 3 લેયરની સુરક્ષા સાથે આ મત ગણતરી થઈ રહી છે। બેલેટ પેપરથી હોવાથી મોડા સુધી પ્રક્રિયા ચાલશે અને નામો જાહેર થતા રહેશે। વડોદરા શહેર પોલીસ દ્વારા 3 લેયરની સુરક્ષામાં શાળાની અંદર તેમજ શાળાની મધ્ય તથા મત ગણતરી મથકની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કુલ 12 જેટલા ખંડ છે જ્યાં મત ગણતરી થઈ રહી છે, જેમાં 6 ઉપર અને 6 નીચે રાખવામાં આવ્યા છે। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સમર્થકો પોતાના ઉમેદવારની જીત ઉજવણી કરી શકે તે માટે ઉમેદવારોને તેમના જીત બાદ તુરંત મત ગણતરી સ્થળ છોડવા પોલીસ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારનો અને બનાવ ન બને અને સમર્થકો ઉત્સાહભેર પોતાના ઉમેદવારની જીતની ઉજવણી કરી શકે। આજરોજ છાણી MP પટેલ સ્કૂલ્સ ખાતે તાલુકાના ગામડાઓનું પંચાયતનો મતગણતરી સવાર 9 વાગ્યાથી ચાલુ છે। પોલીસ બંદોબસ્ત 3 લેયરમાં ગોઠવાયેલ છે। ઇનર લેવલ, મિડલ લેવલ અને આઉટર લેયર। ઇનર લેવલની અંદર જે મતપેટીઓ હોય છે એનું SRP ના જવાનોથી એમનું રક્ષણ કરવાની જવાબદારી હોય છે। એ જ રીતે મિડલ લેયર જે છે એ હેડક્વાર્ટરની આર્મ પોલીસ હોય છે કે જે આ બિલ્ડિંગની સુરક્ષાની જવાબદારી સંભાળે છે। અને ત્રીજું લેયર જે આઉટર લેયર છે એમાં પોલીસ સ્ટેશનની પોલીસ હોય છે કે જે આઉટર લેયરની સુરક્ષાની જવાબદારી સંભાળે છે। કુલ 42 ગામો છે અને એના 102 બૂથો છે, જેની મતગણતરી હાલ ચાલી રહી છે। 12 રૂમો છે, ગ્રાઉન્ડ ફ્લોર પર 6 રૂમો છે અને ફર્સ્ટ ફ્લોર પર 6 રૂમો છે। પૂરતા પ્રમાણમાં વહીવટી તંત્રએ ચૂંટણી સ્ટાફ ફાળવેલ છે અને તબક્કાવાર મતગણતરી ગોઠવેલી છે। જેવી રીતે કે પહેલાં જે 12 રૂમોમાં જે ગામડાઓના નામો છે એ ગામના એજન્ટ અને ઉમેદવારો અંદર પ્રવેશે, એમની મતગણતરીની કાર્યવાહી પૂર્ણ થાય ત્યારબાદ બીજા અને ત્રીજા ભાગમાં જે ઉમેદવારો અને એજન્ટો છે એમનો વારો આવશે। તો એ વેઇટિંગ લોન્ચ જે છે એ વેઇટિંગ લોન્ચ અહીંયા આપણી પાછળ જ અહીંયા રાખેલો છે, કેમ કે આ બેલેટ પેપરથી ગણતરી થઈ રહી છે એટલે વધુ સમય જઈ શકે એને ધ્યાનમાં રાખી તે મુજબ પોલીસ વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવેલ છે અને ખૂબ શાંતિમય વાતાવરણની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાય એ રીતે મતગણતરી બંદોબસ્ત હાલ ચાલુ છે।